સત્કેવલ 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 શરણમ સત્કેવલ શરણમ સત્કેવલ શરણમ. કેવલ ધર્મો વિજયંતે આ ચક્રત સવરાજ કરુણેશ કેવલ કરતા તમ નમામિ. પરમ ગુરુ શ્રી ભગવાન કરુણાસાગર શરણમ. સત્કેવલ 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 શરણમ સત્કેવલ શરણમ. હરિ ગુરુ સંતની સેવા કરીને, હરિ ગુરુ સંતની સેવા કરીને ભક્તિમય જીવન ગુજારવા, ભક્તિમય જીવન ગુજારવા ઓમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા, ઓમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા. જીવનમાં તું સુખ શાંતિ છોડીને, જીવનમાં સુખ શાંતિ છોડીને વળગ્યો પરવર્તી વધારવા, વળગ્યો પરવર્તી વધારવા. ઓહમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા, ઓહમ સલા જોશથી બોલો, જોશથી બોલો. ઓહમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા. સાગો વાલોનો સપડાઈ ગયો ને, જોશથી સાગો વાલોનો સપડાઈ ગયો ને પૈસાને લાગ્યો પંપારવા, પૈસાને લાગ્યો પંપારવા. ઓહમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા, ઓહમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા. વેવાઈ વેવાળને વેવાળનો વૈતરો, વેવાઈ વેવાળને વેવાળનો વૈતરો. સર્વે બેઠો છે તને મારવા, સર્વે બેઠો છે તને મારવા. ઓહમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા, ઓહમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા. માયાની સંગે મૂડાઈ જવાનો, માયાની સંગે મૂડાઈ જવાનો. આવશે ના કોઈ ઉગારવા, આવશે ના કોઈ ઉગારવા. ઓમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા, ઓમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા. તારો માનેલો તને દગો દેવાનો, તારો માનેલો તને દગો દેવાનો. બોંધીને લઈ જશે બારવા, બોંધીને લઈ જશે બારવા. ઓમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા, ઓમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા. કેવી ફેશનને ભોગો વધારી, કેવી ફેશનને ભોગો વધારી. વિષય વ્યસનને વેમો વધારી, વિષય વ્યસનને વેમો વધારી. ભૂલ્યો કરુણા સાગર સંભાળવા, ભૂલ્યો કરુણા સાગર સંભાળવા. ભૂલ્યો સત કૈવલ સંભાળવા, ભૂલ્યો સત કૈવલ સંભાળવા. ઓહમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા, ઓહમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા. ગરડો થયો ત્યારે માળા લઈ બેઠો, ગરડો થયો ત્યારે માળા લઈ બેઠો. 80 વર્ષે શું કાઢવા, 80 વર્ષે શું કાઢવા. ઓહમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા, ઓહમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા. ડાયા તે ડાપણનો ઈજારો રાખ્યો, ડાયા તે ડાપણનો ઈજારો રાખ્યો. દુનિયાનું ઊંધું વારવા, દુનિયાનું ઊંધું વારવા. ઓહમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા, ઓહમ સલા આવ્યો તો ઉપાધિ ટાળવા. મોડો મોડો પણ માની જા મૂર્ખા, મોડો મોડો
ભક્તો હૃદયને ઠારવા, ભક્તો હૃદયને ઠારવા, ઓ હંસલા આવ્યો તો ઉપાધિ તારવા, ઓ હંસલા આવ્યો તો ઉપાધિ તારવા. બગડેલી બાજી સુધારવા, બગડેલી બાજી સુધારવા, ઓ હંસલા આવ્યો તો ઉપાધિ તારવા, ઓ હંસલા આવ્યો તો ઉપાધિ તારવા. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. જય પરમ ગુરુ મારા, જય પરમ ગુરુ, જય પરમ ગુરુ મારા, જય પરમ ગુરુ. કરુણા સાગર મારા, જય પરમ ગુરુ, કરુણા સાગર મારા, જય પરમ ગુરુ. ઊંધા કા કર્મનો ઊંધો માનવી રે, કોઈ દી કરે ના સુલતો કામ હોલા, કોઈ દી કરે ના સુલતો કામ હોલા. મળદા જેવો એ માનવ જાણવો રે, મળદા જેવો એ માનવ જાણવો. પેટનું કરે પણ ખેતનું ના કરે રે, પેટનું કરે પણ ખેતનું ના કરે રે. મૂરખ માયા ના થાય ગુલામ હોલા, મૂરખ માયા ના થાય ગુલામ હોલા. મૂળદા જેવો એ માનવ જાણવો રે, મૂળદા જેવો એ માનવ જાણવો. એ માલિક તજે પણ માયા ના તજે રે, માલિક તજે પણ માયા ના તજે. ગોઠવ્યા કરે એ ધામને ધામ ઓલા, ગોઠવ્યા કરે એ ધામને ધામ ઓલા. મૂળદા જેવો એ માનવ જાણવો, મૂળદા જેવો એ માનવ જાણવો. અંદા ફંદા કરવાના આવડે રે, અંદા ફંદા કરવાના આવડે રે. કુડિયો કરે કસાઈનો કામ હોલા, કુડિયો કરે કસાઈનો કામ હોલા. મળદા જેવો એ માનવ જાણવો રે, મળદા જેવો એ માનવ જાણવો રે. કાયમ લુંડાપણો કરે લોકનો રે, કાયમ લુંડાપણો કરે લોકનો રે. સેવા સત્સંગમાં દાનત હરામ હોલા, સેવા સત્સંગમાં દાનત હરામ હોલા. મૂળદા જેવો એ માનવ જાણવો રે, મૂળદા જેવો એ માનવ જાણવો રે. માથા વગરનો એવો માનવી રે, માથા વગરનો એવો માનવી રે. સીધો કરવો એ કારનું કામ હોલા, સીધો કરવો એ કારનું કામ હોલા. મૂળદા જેવો એ માનવ જાણવો રે, મૂળદા જેવો એ માનવ જાણવો રે. એવો અધળોનો ઉદ્ધાર નથી રે, એવો અધળોનો ઉદ્ધાર નથી. કોણ જાણે ક્યાં ઠરશે થામ હોલા, કોણ જાણે ક્યાં ઠરશે થામ હોલા. મૂળદા જેવો એ માનવ જાણવો રે, મૂળદા જેવો એ માનવ જાણવો રે. પાપને પૈસાનો વેલો વધારતા રે, પાપને પૈસાનો વેલો વધારતા રે.
કામ આગળ ના લેતા નામ હો લાલ, કામ આગળ ના લેતા નામ હો લાલ. મુર્દા જેવો એ માનવ જાણવો રે, મુર્દા જેવો એ માનવ જાણવો રે. ભક્તો રોડાઈ જવાના રાખ મોરે, ભક્તો રોડાઈ જવાના રાખ મોરે. ઘેલો છોડી જશે ઘર ગામ હો લાલ, ઘેલો છોડી જશે ઘર ગામ હો લાલ. મળદા જેવો એ માનવ જાણવો રે, મળદા જેવો એ માનવ જાણવો રે. એવો એવો અંધળોનો ઉદ્ધાર નથી, એવો અંધળોનો ઉદ્ધાર નથી રે. કોણ જાણે ક્યાં ઠરશે થામ હો લાલ, કોણ જાણે ક્યાં ઠરશે થામ હો લાલ. મુર્દા જેવો એ માનવ જાણવો રે, મુર્દા જેવો એ માનવ જાણવો રે. ઊંધા કર્મનો ઊંધો માનવી રે, ઊંધા કર્મનો ઊંધો માનવી રે. કોઈ દી કરે ના સુલટો કામ હો લાલ, કોઈ દી કરે ના સુલટો કામ હો લાલ. મુર્દા જેવો એ માનવ જાણવો રે, મુર્દા જેવો એ માનવ જાણવો રે. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. જય પરમ ગુરુ મહારાજ, જય પરમ ગુરુ, જય પરમ ગુરુ મહારાજ, જય પરમ ગુરુ. કરુણા સાગર મહારાજ, જય પરમ ગુરુ, કરુણા સાગર મહારાજ, જય પરમ ગુરુ. જય પરમ ગુરુ મહારાજ, જય પરમ ગુરુ, જય પરમ ગુરુ મહારાજ, જય પરમ ગુરુ. કરુણા સાગર મહારાજ, જય પરમ ગુરુ, કરુણા સાગર મહારાજ, જય પરમ ગુરુ. ઊંઘ આવે ઊંઘ આવે ઊંઘ આવે ઊંઘ આવે, અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે રે. એને સત્સંગમાં સુખ આવે, એને સત્સંગમાં સુખ આવે, અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે રે. અજ્ઞાનની વાતોમાં આનંદ માને, અજ્ઞાનની વાતોમાં આનંદ માને. ભક્તિમાં વિરોધ ઉઠાવે, ભક્તિમાં વિરોધ ઉઠાવે, અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે. પડ્યો પડ્યો એ ગોદડો તોડે પણ, પડ્યો પડ્યો એ ગોદડો તોડે પણ, પડ્યો પડ્યો એ પાહો ઘસે પણ, પડ્યો પડ્યો એ પાહો ઘસે પણ. કોઈ દી ભજનમાં ના આવે, કોઈ દી ભજનમાં ના આવે, અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે. સોગઠો બાજીમાં બાકી ના રાખતો, સોગઠો બાજીમાં બાકી ના રાખતો. કૈવલના ગુણ ના ગાવે, કૈવલના ગુણ ના ગાવે, અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે. ઘરનો ને બહારનો બોજ ઉઠાવતો, ઘરનો ને બહારનો બોજ ઉઠાવતો. સેવામાં બાનો બતાવે, સેવામાં બાનો બતાવે, અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે. સાગોની સારું સાહસ ખેડતો, સાગોની સારું સાહસ ખેડતો. ધર્મને ધક્કે ચડાવે, ધર્મને ધક્કે ચડાવે,
અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે રે. સંત સેવાને તુરત તર છોડે, સંત સેવાને તુરત તર છોડે. સગોની રીતને શોભાવે, સગોની રીતને શોભાવે. અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે રે. ગરબા ગીતોની રમઝટ બોલાવતો, ગરબા ગીતોની રમઝટ બોલાવતો. ભજન ગાતો શરમાવે, ભજન ગાતો શરમાવે. અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે. ગર્ભવતી ગામને લાડુ જમાડતો, ગર્ભવતી ગામને લાડુ જમાડતો. ગર્ભવતી ગામને શીરો જમાડતો, ગર્ભવતી ગામને શીરો જમાડતો. સાધુને રોટલા ખવડાવે, સાધુને રોટલા ખવડાવે. અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે રે. પ્રપંચ કરતો ધોરો આયો પણ, પ્રપંચ કરતો ધોરો આયો પણ. પ્રપંચ કરતો પર્યો આવ્યો પણ, પ્રપંચ કરતો પર્યો આવ્યો પણ. ભક્તો એ રીતમાં ના આવે, ભક્તો એ રીતમાં ના આવે. અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે રે. ઊંઘ આવે, ઊંઘ આવે, ઊંઘ આવે, ઊંઘ આવે. અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે રે. એને સત્સંગમાં સુખ આવે, એને સત્સંગમાં સુખ આવે. અભાગિયાને ઊંઘ આવે રે, અભાગિયાને ઊંઘ આવે રે. પરમ ગુરુ શ્રીમંત કરુણા સાગર ભગવાનની જય. જમવાને આવો રે, જમવાને આવો રે. કરુણા સાગર સ્વામી, કરુણા સાગર સ્વામી. કૈવલ મોક્ષ આપો રે, કૈવલ મોક્ષ આપો રે. રહે નાઈ હવે ખામી, રહે નાઈ હવે ખામી. સોના કેરા બાજટ આપું, સોના કેરા બાજટ આપું. જમાવા બિરાજો બાપુ, જમાવા બિરાજો બાપુ. સંત વાયુ ઢોળે રે, સંત વાયુ ઢોળે રે. કરુણા સાગર સ્વામી, કરુણા સાગર સ્વામી. માવા ગારી પેડા આપું, માવા ગારી પેડા આપું. રસગુલ્લો જમો બાપુ, રસગુલ્લા જમો બાપુ. પરવરનું સાકરી, પરવરનું સાકરી. કરુણા સાગર સ્વામી, કરુણા સાગર સ્વામી. ગારી ઢેબર ઘીનો આપું, ગારી ઢેબર ઘીનો આપું. લાપસી છે જમો બાપુ, લાપસી છે જમો બાપુ. કારેલાનું સાકરી, કારેલાનું સાકરી. કરુણા સાગર સ્વામી, કરુણા સાગર સ્વામી. લાડુ ને જલેબી આપું, લાડુ ને જલેબી આપું. બરફી છે જમો બાપુ, બરફી છે જમો બાપુ. દૂધીનું સાકરી, દૂધીનું સાકરી. કરુણા સાગર સ્વામી, કરુણા સાગર સ્વામી. દાળ ભાત ને કઢી આપું, દાળ ભાત ને કઢી આપું. શીરો પૂરી જમો બાપુ, શીરો પૂરી જમો બાપુ. ચટણી બહુ સારી રે, ચટણી બહુ સારી રે. કરુણા સાગર સ્વામી, કરુણા સાગર સ્વામી. પાકી કેરી કેરો આપું, પાકી કેરી કેરો આપું. રસ પૂરી જમો બાપુ, રસ પૂરી જમો બાપુ.
બાપુ રસપુરી જમો બાપુ રસપુરી જમો બાપુ તુરિયાનું સાકરે તુરિયાનું સાગરે કરુણા સાગર સ્વામી કરુણા સાગર સ્વામી ભાવનો ભોજન આપું ભાવનો ભોજન આપું પ્રેમના પરસદ બાપુ પ્રેમનો પ્રસાદ બાપુ ખારું મોડું કે જોરે ખારું મોરું કે જોરે કરુણા સાગર સ્વામી કરુણા સાગર સ્વામી ગાના રે ગાઈ આપ્યું ગાનારે ગાઈ આપી ધરાવેલું જમો બાપુ ધરાવેલું જમો બાપુ શિવાનંદના સ્વામી રે શિવાનંદના સ્વામી કરુણા સાગર સ્વામી કરુણા સાગર સ્વામી હું ક્યાંથી લાવી આપું હું ક્યાંથી લાવી આપું કરતા કૈવલ બાપુ કરતા કેવલ બાપુ આપનું કરેલું રે આપનું કરેલું રે કરુણા સાગર સ્વામી કરુણા સાગર સ્વામી મેઘાનો જળ ઝીલી આપું મેઘનો ચડી આપું મેઘનો જળ ઝીલી આપું વરસાદ મેઘના જળ જીવી આપું હાથ મુખ બખારો બાપુ હાથ મુખ બગારો બાપુ જમી ઉઠો આપરે જમી ઉઠો આપરે કરુણા સાગર સ્વામી કરુણા સાગર સ્વામી પાન બીડો વારી આપું પાન પીડો પારી આપું લવિંગ સોપારી બાપુ લવિંગ સોપારી બાપુ મુખવાસ કરો રે મુખવાસ કરો રે કરુણા સાગર સ્વામી કરુણા સાગર સ્વામી મનમો મંદિર સ્થાપું મનનો મંદિર સ્થાપું રીતના પલંગ બાપુ પ્રીતના પલંગ બાપુ આરામ કરો રે આરામ કરો રે કરુણા સાગર સ્વામી કરુણા સાગર સ્વામી શિવાનંદ બેકમલિયા શિવાનંદ વિગમલિયા મનમો મંદિર સ્થાપું મનનો મંદિર સ્થાપું શિવાનંદ બેકમલિયા શિવાનંદ વિગમલિયા જીવા શિવના સંશય કર્યા જીવ શિવના સંશય કર્યા નારણદાસના સ્વામી રે નારણદાસના સ્વામી રે કરુણા સાગર સ્વામી કરુણા સાગર સ્વામી જમવાને આવો રે જમવાને આવો રે કરુણા સાગર સ્વામી કરુણા સાગર સ્વામી કૈવલ મોક્ષ આપો રે કોઈ મોક્ષ આપો રે રાય નાઈ હવે ખામી રાહે નહીં આવે ભોમી પરમ ગુરુ શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય જ્ઞાન સંપ્રદાય જ્ઞાન સંપ્રદાય કાયમ પંથ કાયમ પંથ ગુરુ ધર્મના ઈષ્ટદેવ પરમ ગુરુ શ્રીમંત કરુણા સાગર ભગવાન ભગવાન કી જય કબીર સ્વામીજી કૈવલ વેત્તા પરમ વિશેષ પરમ ગુરુ અવતાર કૈવલ સ્વરૂપ સાક્ષાત सकलता सतकैवल परम गुरु श्रीमंत करुणा सागर भगवान स्वरचित धर्म ग्रंथों ने विषय कहे છે કે આપણે પ્રભુના ધામથી છૂટા પડે અસંખ્ય કલ્પો એટલે કે વર્ષોનો સમય પસાર થઈ ગયો છે ત્યારના આપણે પ્રભુના ધામથી છૂટા પડેલા છીએ તો હવે અને આપણે ફરીથી પ્રભુના ધામમાં જઈ શક્યા નથી આ બાજુ ને આ બાજુ જન્મ મરણમાં ભટક્યા કરીએ છીએ કારણ કે એકલા હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે 33 કરોડ દેવોની માન્યતા છે અને દેવીઓની માન્યતા 9 કરોડની છે એટલે હિન્દુ ધર્મના દેવો દેવીઓની સંખ્યા 42 કરોડની થઈ
હજુ તો મુસ્લિમ ધર્મ, પછી યહૂદી ધર્મ ને ખ્રિસ્તી ધર્મ, એવા ધર્મના દેવોની સંખ્યા ગણવાની વાત તો બાકી રહી. એટલે કદાચ એક માણસે એક ભગવાન ભાગમાં આવે એટલા બધા દેવોની સંખ્યાની માન્યતા લોકોમાં ચાલી રહેલી છે. લોકો બધા ભિન્ન ભિન્ન દેવો દેવીઓને ભજી, એટલે આપણા જેવાને પણ શંકા થાય કે આટલા બધા દેવોમાંથી કયા દેવ સાચા પ્રભુ હશે, અથવા તો આપણે કોને ભજવા, એ બાબતની શંકા થયા સિવાય રહે નહીં. શંકા થાય જ. એના સમાધાન માટે પછી ભગવાન કરુણા સાગર કહે છે કે આપણે બધા તો જો કે દેવો દેવીઓ એ બધા સાચા પ્રભુ નથી, એ બધા મહાપુરુષો છે, વિશેષ અંશો છે. એટલે પરમ ગુરુ કહે છે કે આપણે આ જગતમાં બધા લોકો વાત વાતમાં એવું કહેતા આપણે સાંભળીએ છીએ કે માણસ મારો કે મોખ મારો એ બંને સરખું. બધા ભગવાન સરખા, એવું સૂત્ર તમે સાંભળ્યું પણ હશે. અમારા બાજુ તો લોકો ખાસ આવું સૂત્ર બોલતા સાંભળીએ છીએ કે બધા ભગવાન સરખા. તો હવે આપણે આ સૂત્રનો ભાવાર્થ સમજીએ કે આ સૂત્ર સાચું છે. સૌ સાચું છે, બધા ભગવાન હરખા એમ લોકો કહે છે. કે છે ને? તો સૂત્ર સાચું કહેવાય ખરું. સૌ પ્રથમ તો બધા ભગવાન, ભગવાનના આગળ બધા શબ્દ વાપરે છે. હવે બધા એટલે બહુ વસ્તુ કહેવાય. એક વચન, દ્વિવચન અને બહુવચન. કોઈ વસ્તુ એક જ સંખ્યામાં હોય, કોઈ વસ્તુની સંખ્યા ફક્ત એક હોય તો એક વચન કહેવાય. કોઈ વસ્તુની સંખ્યા ફક્ત 2 હોય તો દ્વિવચન કહેવાય, બરાબર. અને બહુ હોય તો પછી એ પ્રમાણે. તો ભગવાનની સંખ્યા એકથી વધારે હોય નહીં. ભગવાન ફક્ત એક જ છે. એટલે ભગવાનના માટે કદાપી બધા ભગવાન એવો શબ્દ વાપરી શકાય નહીં. તો આપણે વ્યવહારમાં એવું કહીએ કે બધા પુરુષો, બધી સ્ત્રીઓ, બધા ભાઈઓ, બધી બહેનો, બધા છોકરાઓ, બધી છોકરીઓ, બધો તારો, બધી ચાવીઓ, બધા કબાટ, બધી ચાદરો, બધા પલંગો. આ વસ્તુઓ તો અનેક સંખ્યામાં હોઈ શકે. પુરુષો, સ્ત્રીઓ, છોકરીઓ, છોકરાઓ, તારો, કુંચી, કબાટ, ચાદર, ધૂષા, મોબાઈલ, એ વસ્તુઓ તો અનેક સંખ્યામાં હોઈ શકે. એટલે આપણે તેમના માટે બધા પુરુષો, બધી સ્ત્રીઓ, બધો ગોમ, બધા પથ્થરો એવું બધા કહેવામાં ખોટું કહેવાય નહીં. કારણ કે એ વસ્તુઓ તો અનેક સંખ્યામાં હોઈ શકે. પુરુષો, સ્ત્રીઓ એ લોકો અનેક સંખ્યામાં હોઈ શકે. એટલે એમના માટે બધા પુરુષો અને બધી સ્ત્રીઓ એવું બધા શબ્દ વાપરવામાં ખોટું કહેવાય નહીં. પણ ભગવાન તો કદાપી એકથી વધારે નથી. એટલે ભગવાન માટે કદાચ બધા ભગવાન એવો શબ્દ વાપરી શકાય નહીં. એ શબ્દ જ ખોટો છે. બધા ભગવાન સરખા, એમાં ભગવાનના આગળ જે બધા શબ્દ વાપર્યો એ શબ્દ ખોટો છે. હવે આપણે દેવોના ભગતોના આવું કહીએ તો દેવોના જે ચુસ્ત ભગતો હોય એ પછી આપણને એવી શંકા રજૂ કરી કે મહારાજ, તમે જ ઘણી વખતે કથામાં કહેલું કે આપણે હિન્દુ ધર્મ પ્રમાણે દેવીઓની કુલ સંખ્યા 42 કરોડની છે. એટલે એ તો ઘણી બધી વધારે છે. એટલે અમે એ દેવો દેવીઓના ભગવાન તરીકે માનીએ છીએ. એટલે અમે દેવો દેવીઓને ધ્યાનમાં રાખીને બધા ભગવાન એવો
શબ્દ વાપરીએ છીએ. તો દેવોના ભગતો કદાચ આવું કહે તો એ બાબતનો પણ આપણે ખુલાસો પછી આપી શકીએ કે એમાં આપણે એવું કહેવાનું કે કદાચ તમે દેવો દેવીઓને ખરા ભગવાન તરીકે ભજતા હોય તો પણ દેવો દેવીઓમાં બધા દેવો દેવીઓ એ સરખી લાયકાતના નથી. જેવી રીતે આપણા એક જ હાથની પહોંચી ઓગરી સરખી છે, બચલી લોબી છે, બરાબર, બાકીની બધી ટૂંકી છે. એ પ્રમાણે આપણે ઘરમાં બધો માણસ સરખો હોય નહીં. સંત આવે એમાં બધાને ગમે નહીં, એકને ગમે કદાચ બીજો ના પણ ગમતું હોય. એ પ્રમાણે तुलसी इस संसार में लोग भात भात के लोग टुंडे टुंडे मती भिन्ना खोपड़ी खोपड़ी मत न्यारा હોય છે. એ પ્રમાણે એમ દેવોમાં પણ એવું જ છે. બધા દેવો સરખી લાયકાતના નથી. જેવી રીતે આપણે એક જ માતાના બે પુત્ર સરખા હોતા ના પણ હોય. એક પુત્ર ભગત પાક, બીજો ભગવાન માનવા તૈયાર હોય નહીં કરતા, બરાબર. એ પ્રમાણે એક પુત્ર મહાન ભક્ત પાક, બીજો પુત્ર ભગવાનને માનવા પણ તૈયાર છે નહીં. એવું આપણે જોઈએ છીએ. એ પ્રમાણે તો એવો બાબતમાં એવું જ છે. એક પિતાના 3 પુત્ર, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ ત્રણેય પુત્ર એક જ પિતાના છે. એમના પિતા નિરંજન કહેવાય, એટલે જ્યોતિનારાયણ કહેવાય, ને માતા આદ્યશક્તિ છે. એ પુત્ર એક જ બાપના છે. તો ત્રણેય પુત્રોની કક્ષા, લાયકાત, આયુષ, વિભૂતિ એ સરખું છે. તથા લક્ષણ બાબતની આપણે વાત વિચારીએ તો બ્રહ્મા વિષ્ણુ મહેશના ત્રણના ગુણો સરખા નથી, તેના સ્વભાવ સરખા નથી. કારણ કે વિષ્ણુ સત્વ ગુણી છે, બ્રહ્મા રજોગુણી છે, મહાદેવ તમો ગુણી. તો જો ત્રણના ગુણ, સ્વભાવ, લક્ષણ સરખો નથી. એ પ્રમાણે એમ ત્રણનો આવરદા એ સરખો નથી. સૌથી ટૂંકું આવરદા બ્રહ્માનું. બ્રહ્માથી લાખો ગણું લંબુ આયુષ વિષ્ણુ ભગવાનનું. વિષ્ણુથી લાખો ગણું લંબુ આયુષ મહાદેવનું. જો ત્રણેય દેવોનો આવરદા આયુષ પણ સરખું છે નહીં. એ પ્રમાણે એટલે આવી રીતે જો પછી ત્રણેય દેવોનું ધ્વમ મકોને એક છે નહીં. ત્રણેય દેવોનો ધ્વમ ભિન્ન ભિન્ન છે. બ્રહ્માનું ધ્વમ બ્રહ્મ સદન કહેવાય, વિષ્ણુનું ધ્વમ વૈકુંઠ કહેવાય, મહાદેવનું ધ્વમ કૈલાસપુરી છે. એ પ્રમાણે ત્રણેયનો જુઓ બીજા સ્વભાવ હોય ભિન્ન ભિન્ન છે. તો જુઓ બ્રહ્માના તો અનેક સંતાનો થયો, કારણ કે બ્રહ્મા પોતે રજોગુણી હતા. એટલે વિષ્ણુને તો બિલકુલ પ્રજા થઈ નહીં. વિષ્ણુ પોતે ભોંજ્યા કહેવાયા. અને મહાદેવને 3 સંતાન થયો. મહાદેવ તો અડધા સંસારી અને અડધા ત્યાગી. તો જુઓ અહીંયા પણ ત્રણેય દેવોના ગુણ સરખા જણાતા નથી. એ પ્રમાણે બધા દેવોની બાબતમાં આવું સમજી લેવું. તમે દેવોને ખરા ભગવાન તરીકે ભજતા હોય તો પણ બધા ભગવાન સરખા એ સૂત્ર સાચું પડતું નથી. બધા દેવો પણ સરખા નથી, બરાબર. એટલે એ સૂત્ર તદ્દન ખોટું છે. એ પ્રમાણે પછી આપણે બીજી વાત વિચારીએ કે દેવો બાબતમાં કે દેવોના મુખ્ય 2 પ્રકારો છે. મેલા દેવો અને શુદ્ધ પવિત્ર દેવો. અહીંયા પણ બધા દેવો સરખા જણાતા નથી. બધા દેવો મેલા પણ નથી, બધા દેવો શુદ્ધ
એટલે પવિત્ર પણ છે નહીં. ઘણા દેવો મેલા છે, અમુક દેવો શુદ્ધ પવિત્ર પણ છે. તો જુઓ એ પ્રમાણે તો મેલા દેવની વ્યાખ્યા શું? તો જુઓ જે દેવની ભક્તિમાં દારૂ મોસની બધી વાતો આવતી હોય, ઘણા દેવો હાલ પણ એમના પૂજારીઓ ભૂવાઓ બધા મોસના થાળ ધરાવે. ઘણા મેલા દેવો આવા હોય છે, એટલે દારૂ મોસના થાળ ધરાવવામાં આવે, બકરાનો ભોગ ધરાવવામાં આવે. એ બધા શુદ્ધ દેવોની ભક્તિ કહેવાય નહીં. એ બધા મેલા દેવોની ભક્તિ છે. જો કે દેવો કશું જમાને પરંતુ પૂજારીઓ પાછળથી બધું જમતા હોય છે, પરંતુ નામ તો દેવોનું જ કહેવાય ને, એટલે પછી એ બધી શુદ્ધ ભક્તિ કહેવાય નહીં. તથા બીજી વ્યાખ્યા કે જે દેવોની ભક્તિમાં ભૂવા ધૂણતા હોય, હાથમાંથી કંકુ ખરસ એવી બધી વાતો સાંભળતા હોય, માતાનો વાયરો આવતો હોય, લોકો દોરા ધાગા કરાવે, એ બધી ભક્તિ પણ શુદ્ધ દેવોની કહેવાય નહીં. બધી મેલી ભક્તિ છે. તથા મેલા દેવોની ત્રીજી વ્યાખ્યા કે આપણે કોઈ દેવની બાધા રાખી હોય, બાધા રાખ્યા પછી આપણને શંકા પડે કે આ દેવની બાધા કર્યા સિવાય ચાલશે નહીં, એવી દેવની આપણને બીક લાગે, તો એ દેવ શુદ્ધ દેવ કહેવાય નહીં, મેલા દેવ કહેવાય. દેવની કદાપી કોઈને બીક લાગે નહીં, દેવો કદાપી કોઈનો બગાડે નહીં. દેવોની દિવ્ય ગતિ હોય છે, દેવો ઘણા પવિત્ર હોય, કદાપી આપણું કશું બગાડે નહીં. બગાડ તો પછી શુદ્ધ દેવ કહેવાય નહીં. એ પ્રમાણે તો જો શિકોત્ર ભૂત પ્રેત એ બધા મેલા દેવોની ભક્તિ છે. ઘણા લોકો એમને ઘરમાં બેસાડે, કેમ? પ્રેમથી કોઈ બેસાડે નહીં, લોકો દુઃખથી કંટાળીને બેસાડતા હોય છે, દુઃખ આપતા હોય છે, એટલે લોકો બેસાડે છે. એટલે પછી એ બધા શુદ્ધ દેવ કહેવાય નહીં. એ બધી મેલી ભક્તિ છે. એ પ્રમાણે તો આવી રીતે બધા દેવો પણ સરખા છે નહીં. તો જુઓ પછી જે શુદ્ધ દેવો હોય એમની ભક્તિમાં આવું કશું આવે નહીં. એ આત્મકલ્યાણને લગતી ભક્તિ છે. એ બધા મોક્ષ માર્ગ કહેવાય. એમાં સત્સંગની વાતો આવે, એ બધા શુદ્ધ દેવોની ભક્તિ કહેવાય. આ પ્રમાણે તો બધા ભગવાન સરખા. એ સૂત્ર આ ન્યાય સાચું છે નહીં. એ પ્રમાણે પ્રથમ તો આપણે આવો વિચાર કરવા જેવો છે. બધા દેવોને સરખા માની શકાય નહીં. બધી ભક્તિ પણ સાચી હોતી નથી, એટલા કારણે કદાપી જ્યાં ત્યાં ફસાવવું જોઈએ નહીં. જો ભૂલ કદાપી કોઈને માની લેવાય નહીં. તો સંતો બધા સરખા હોતા નથી. એ પ્રમાણે બધા સંતો મોક્ષ માર્ગી હોય નહીં. સંતો એક બધા ઘણા બધા ખરાબ ધંધા કરતા હોય છે, એટલે એમાં ખાસ ફસાવા જેવું છે નહીં. પુસ્તકો ખાસ વાંચવું. એ પ્રમાણે કઈ સત્ય પ્રશ્ન પૂછી લો. प्रश्न तो कुछ बहुत सारा नाम था. अच्छा पूछो भाई कैसे આપણે સાત છે ને રેતગર એ વિશે જાણવું છે ભાઈને. એ છે ને ઘણો ઊંડો એમાં તમને એકદમ ખ્યાલ નહીં આવે. એમાં શિવાજના ઘરની
વાતો નથી. એ છે ને અંશની વૃત્તિનું નામ છે. એ મુદ્દો અંશ સુધી પણ પહોંચતો નહીં. એ કબીર સાહેબનો આમ તો મુખ્ય મુદ્દો છે. એટલે એમાં છેવટનો મુદ્દો નથી. એમાં પ્રણવ અને અંશની વૃત્તિની વાતો છે. એટલે એ મુદ્દો તો અંશથી પણ એ મુદ્દો નીચો એટલે હલકો છે. એટલે એમાં બહુ પડવા જેવું નહીં. એમાં કોઈ એટલું બધું કોઈ દમ નહીં આમાં. અને બાબુજીનું જ્ઞાન એનાથી ઊંચું જ્ઞાન છે. બરાબર. એટલે પરમ ગુરુ જે જ્ઞાન લાવે ને પંચાવેદનું જ્ઞાન એનાથી ઊંચું જ્ઞાન છે. બરોબર. એટલે એમાં તો કોઈ બહુ જવા જેવું નહીં. અમારે શું કરવું જોઈએ તો હવે ધ્યાન ભજન? બસ તમે આજે વાત કરી ને શબ્દ રદ કરીને છે એનાથી ઊંચા ચાલો. એનાથી ઊંચા જવાનું છે. બરોબર છે. એનાથી અંશ ઊંચો છે. એ ત્રણેય મુદ્દા અંશના આધારે છે. બરાબર. બરોબર. એટલે એનાથી અંશ ચૈતન અંશ ઊંચો મુદ્દો છે. અને એનાથી કૈવલ્ય એથી ઊંચો મુદ્દો છે. એટલે તમે એના તપાસના માટે તમે ગ્રંથ વાંચજો. ગ્રંથો બધા તો તમે ધીમે તમને ખ્યાલ આવશે. અને એમાં છે ને અમે જ્ઞાન એટલું પાછું કામનું નહીં. બધા જ્ઞાનની વાતો કરે પણ છે તે પછી કોઈ ભક્તિમાં ને કોઈ એમાં પડતું નહીં. બધા જ્ઞાનમાં બધી વિરામ પામી જાય બધા. બરોબર. એટલે એટલા જ્ઞાનથી મોક્ષ નહીં. જ્ઞાન વૈરાગ ને ભક્તિ બરોબર. ત્રણેય ભેગા પડે તો તમને મોક્ષ કદી થાય. એટલા સત્સંગની મોક્ષ નહીં. બધા સત્સંગમાં બધા રોકાઈ જાય છે. બરોબર. પછી ભક્તિને વૈરાગનો કોઈ વિચાર કરતું નહીં. જ્ઞાન ભક્તિ ને વૈરાગ ત્રણેય ભેગું જાય તો જ મોક્ષ ફળ. સત કેવલ સત કેવલ સત કેવલ 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 સત કેવલ શરણમ સત કેવલ શરણમ.